તો ઓનલાઈન એપ થકી છેતરપિંડી કરનાર એક ગેંગ ઝડપાઈ, જેમાં એસઆઈપી લાઇનનો ઉપયોગ કરી અને લોકોને તેઓ ટાર્ગેટ કરતા હતા. લોનની ઓફર કરી લોકોને લાલચ આપી અને ફસાવતા હતા. ઓનલાઈન એપ થકી લોન આપવાની લાલચ આપતા હતા. આરોપીઓએ ખોટા દસ્તાવેજથી એસઆઈપી લાઇન મેળવી હતી. મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશથી આ આખી લાઇન ચલાવી રહ્યા હતા. વોડાફોન કંપનીના કર્મચારીની પણ સંડોવણી સામે આવી છે કે જે તમામ કોલ ડિટેલ્સ આપતો હતો. દમણ પોલીસે ગેંગના 4 આરોપીને ઝડપ્યા. મોબાઈલ ફોન, લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અલગ અલગ બેંકના 15 ખાતા પણ સીઝ કરવામાં આવ્યા. में इन्वेस्टिगेशन के दौरान जो जिस नंबर से उसको कॉल आ रही थी उस नंबर का हमने टेक्निकल एनालिसिस करते हुए हमारी अलग अलग टीम्स इसमें दिल्ली, बॉम्बे, आंध्र प्रदेश, राजस्थान, तो हमारी अलग अलग टीम्स ये जगह पे गई. उनके आपसी तालमेल से, लोकल पुलिस की कोऑर्डिनेशन से हम लोगों ने अभी तक इसकी इन्वेस्टिगेशन में टोटल 4 लोगों को गिरफ्तार करा है.